આજે આપણે વાત કરીશું ભારતના બંધારણ વિશે, પણ એને કોઈ જૂની ધૂળ ખાતી કિતાબ તરીકે નહીં, પણ એક જીવંત ધબકતા દસ્તાવેજ તરીકે સમજીશું. આ વાત બહુ ઊંડી છે કે બંધારણ એ ખાલી કાયદાઓનો સંગ્રહ નથી, એ તો ભારતીય લોકશાહીના ધબકારા છે. અને આ જ વિચાર પર આપણે આજે આગળ વધીશું. પણ સવાલ એ થાય કે દાયકાઓ જૂનો કોઈ દસ્તાવેજ એ ધબકી કઈ રીતે શકે? બસ આ જ સવાલનો જવાબ શોધવાનો છે. કેવી રીતે આ બંધારણ સમયની સાથે કદમ મિલાવીને ચાલે છે? તો આ જીવંત રહેવા પાછળનું રહસ્ય શું છે? એનો પહેલો જવાબ છે એનું માળખું પોતે જ. એને આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ સમજી લો, એવી કરોડરજ્જુ જે જરૂર પડીએ વળે છે પણ તૂટતી નથી. ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ મજબૂતી અને લચકતા આવે છે ક્યાંથી. જવાબ છે 100 કરતાં પણ વધારે વખત. જી હા, 100થી પણ વધુ વખત. આ આંકડો જ બતાવે છે કે આપણું બંધારણ કેટલું લવચીક છે. જેમ જેમ સમાજ બદલાયો, એની જરૂરિયાતો બદલાય, એમ બંધારણમાં પણ ફેરફાર થતા રહ્યા. પણ આટલી બધી લવચિકતાનો મતલબ એ નથી કે ગમે તે બદલી શકાય. ના, એને સંતુલિત કરવા માટે એક રક્ષણાત્મક કવચ પણ છે, જેને કહેવાય છે મૂળભૂત માળખાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એ સુનિશ્ચિત કરે છે કે ભલે ગમે તેટલા સુધારા થાય, બંધારણનું જે મૂળ આત્મા છે, એટલે કે લોકશાહી, ન્યાય અને સમાનતા, એને કોઈ હાથ પણ ના લગાવી શકે. આને એકદમ સાદી રીતે સમજવું હોય તો સમજો કે આપણે કોઈ ઘરનું રિનોવેશન કરી રહ્યા છીએ. હવે આપણે રૂમ બદલી શકીએ, દિવાલો પર નવો રંગ લગાવી શકીએ, પણ શું આપણે ઘરનો પાયો હલાવી શકીએ? ના. બસ એ પાયો એટલે જ બંધારણનું મૂળભૂત માળખું. હવે વાત કરીએ બંધારણના એ ભાગની જે સૌથી વધુ ધબકે છે. એ છે આપણા અધિકારો. એવા અધિકારો જે સમયની સાથે પોતાનો અવાજ બુલંદ કરતા ગયા છે. ખરેખર તો આ મૂળભૂત અધિકારો છે જે નાગરિકોને તાકાત આપે છે અને બંધારણને સાચા અર્થમાં જીવંત રાખે છે. જેમ કે સમાનતાનો અધિકાર, બોલવાની આઝાદી, ધર્મની સ્વતંત્રતા અને જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ. આ બધા અધિકારો દરેક નાગરિક માટે એક ઢાલ જેવું કામ કરે છે. આ ખાલી કાગળ પર લખેલા શબ્દો નથી, પણ આપણી લોકશાહીનો પાયો છે. અને આ અધિકારો કોઈ પથ્થરની લકીર નથી. એ તો સમય સાથે મોટા થયા છે, વિકસ્યા છે. જુઓ, 1950માં જ્યારે પાયાના અધિકારો મળ્યા, ત્યારથી લઈને આજ સુધી ન્યાયતંત્રે એના અર્થઘટનથી એનો વ્યાપ કેટલો વધાર્યો. પછી ગોપનીયતાના અધિકાર જેવા નવા અધિકારો ઉમેરાયા. અને આજે તો ડિજિટલ યુગમાં વાણી સ્વાતંત્ર્યનો અર્થ પણ નવો થઈ રહ્યો છે. ચાલો, હવે એ બંધારણના એક બીજા પાસા પર નજર કરીએ. એ છે એનું નૈતિક હોકાયંત્ર, એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો ખબર છે સરકાર માટે ગાઈડ જેવા છે. એ સરકારને રસ્તો બતાવે છે કે એક સારો અને ન્યાયી સમાજ બનાવવા માટે કઈ દિશામાં જવાનું છે. તો મૂળભૂત અધિકારો અને આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં ફરક શું છે? એકદમ સિમ્પલ છે. મૂળભૂત અધિકારો એ નાગરિકની તાકાત છે, જેને લઈને અદાલતમાં જઈ શકાય છે. જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકાર માટે એક માર્ગદર્શન છે. એ સામાજિક અને આર્થિક ન્યાય માટે નીતિઓ બનાવવામાં મદદ કરે છે. અને એવું નથી કે આ સિદ્ધાંતો ખાલી કિતાબોમાં જ રહી ગયા છે. બિલકુલ નહીં. એના પરથી જ તો મધ્યાહન ભોજન યોજના જેવી સ્કીમ્સ બની, બધાને શિક્ષણ મળે એ માટે પહેલ થઈ અને રોજગારી પેદા કરવાના કાર્યક્રમો બન્યા. આ બધું એ જ માર્ગદર્શક સિદ્ધાંતોની દેન છે. તો સવાલ એ છે કે આ બંધારણને આટલું જીવંત રાખે છે કોણ? શું ખાલી કાયદાઓ? ના, એને જીવંત રાખનારા આપણે સૌ છીએ. તો ચાલો આ છેલ્લા વિભાગમાં જોઈએ કે આ વારસો હકીકતમાં, વ્યવહારમાં કેવી રીતે જીવંત રહે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. બંધારણ પુસ્તકોમાં નહીં પણ આપણા વર્તનમાં મજબૂત બને છે. આપણી સંસદ, આપણું ન્યાયતંત્ર, આપણી સરકાર એ જે રીતે કામ કરે છે એનાથી જ બંધારણને સાચી તાકાત મળે છે. મતલબ કે આ કોઈ સ્થિર દસ્તાવેજ નથી, પણ રોજબરોજ ચાલતી એક જીવંત પ્રક્રિયા છે. અને આ વારસો આગળ પણ વધી રહ્યો છે. જ્યારે નવી પેઢી જાહેર સેવામાં કારકિર્દી બનાવવા માટે બંધારણનો અભ્યાસ કરે છે, ત્યારે ખરેખર તો એ બંધારણને જીવંત રાખી રહી છે. આ રીતે જ બંધારણના મૂલ્યો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે. અને એટલે જ કહેવાયું છે કે લોકશાહી માત્ર એક વ્યવસ્થા નથી, તે એક સહિયારી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં આપણે સૌ સાથે છીએ અને આપણું બંધારણ આપણને રસ્તો બતાવી રહ્યું છે. તો છેલ્લે એક સવાલ આપણા બધા માટે.
સવાલ એ નથી કે બંધારણે આપણને શું આપ્યું છે, પણ સવાલ એ છે કે આપણે એને કેટલું જીવી રહ્યા છીએ. કારણ કે આ સહિયારી યાત્રામાં આપણી ભૂમિકા શું છે એના પર જ બધો આધાર છે. બંધારણની સાચી સફળતા એના સિદ્ધાંતોને આપણા રોજિંદા જીવનમાં ઉતારવામાં જ છે.